તો મિત્રો, નવેમ્બર મહિનો પૂર્ણ થવા આવ્યો છે અને ડિસેમ્બર મહિનાની શરૂઆતનો હવે ટાઈમ થવા આવ્યો છે. એટલે કે આ તમે ચણક બોર જોઈ રહ્યા છો, જે નાના નાના બોર છે, એકદમ મીઠા હોય છે અને આ ગામડાઓની ખેતરોની અંદર ઘણી વખત જોવા મળતા હોય છે આ બોરડીના બોર. તો જેની ઉંમર અત્યારે 30-40 વર્ષની હશે એ લોકો તો કદાચ ઓળખતા જ હશે આ બોરને. પરંતુ આ બોરનો સ્વાદ એટલો મસ્ત હોય છે મિત્રો કે એના માટે એના કાંટા હોય છે, એ કાંટાનો ભય રાખ્યા વગર પણ આ બોર ખાવાની ઈચ્છા થતી હોય છે. તો આ બોર થઈ ગયા છે તો તમારે કોઈ ગામડું હોય અને ત્યાં આગળ જો આવી બોરડી હોય તો ખાવા પહોંચી જશો. હવે અંદાજે 15થી 20 દિવસમાં બોર પાકીને તૈયાર થઈ જશે. તો કોઈ પણ તમારું ગામડું હોય તો ગામડે આ બોર થતા હોય છે. તો આજુબાજુના સિટીના લોકોને પણ હું કહેવા માગીશ કે આજુબાજુના ગામડાઓ હોય તો ત્યાં પહોંચો અને તેની સંસ્કૃતિ જાણો અને ત્યાંની ખેતરોને માણો. ખેતરોમાં જાઓ, આ બોરને ખાઓ. કદાચ હોટલોમાં જશો તો 500-1000નું બિલ થઈ જશે તમારું. કોઈ જગ્યાએ પર્યટનમાં ફરવા જશો તો ત્યાં પણ ખર્ચો થઈ જશે. તો એના કરતાં હું એક વાત તમને ચોક્કસથી કહીશ કે તમારું પિકનિક મનાવવા માટે કોઈ પણ એક ગામ પકડી લો આજુબાજુનું સિટીની, અને ત્યાં જાઓ, કોઈ ખેડૂતના ઘરે રહો અને એને કહો કે એક દિવસ માટે તું અમને ખોરાક બનાવીને આપ અને અમે તારા ખેતરમાં આવીને થોડુંક કામ કરીએ અને જોઈએ. તો ખેતરમાં થોડુંક કામ કરો, જુઓ, ખાઓ અને એક દિવસ અહીંયા ખેડૂતની જોડે રહો તમે, તો તમને પણ મજા આવશે. અને આવા અનેક મીઠા ફળ જે કુદરતે આપણને આપેલા છે તો તેનો ટેસ્ટ પણ જાણવાની અને સમજવાની સમજ પડશે મિત્રો. તો ચોક્કસથી હું કહીશ કે એકવાર ગામડાની મજા લો.